આવીને કી ફ્રેમ બનાવેલી હે અને બિલ્ડ લાગે, ચશ્મા લાગે, બધું લાગે આપે એવું. એક કાંડ કરીને આવ્યો. કાંડ એટલે આપણે જે સો ફાઇનલી ગાઈસ, કેમ છો? મજામાં છો? આશા કરું છું બધા મજામાં છો. गुड मॉर्निंग, वेलकम बैक टू बैक माय न्यू ब्लॉग। सुबह हो गई, सुबह सुबह हमने ब्लॉग करते स्टार्ट और हमारा ब्लॉग घरों से ही शुरू हो रहा। टाइम हुआ है 8:10 और हम नहा के मस्त रेडी हो गए और इधर चना का सब्जी बनने वाला है हमारे यहाँ। तो देखो चना को बाफने के लिए मिल रही है और देखो छोले चने ब्रश करना 8 वागे उठे। गुड मॉर्निंग, जय माताजी, जय चामुंडा, जय रामधानी, जय દ્વારકાધીશ। बस मोर અત્યારમાં ટેલ ચડે છે, મસ્ત લાગે છે, દેખાય થોડુંક ઝૂમ કરી દેજો તો હે ગાઈસ અમારે અત્યારે આટલું ઘાસ છે પણ ફરી ગાઈસ હજી તો આ ઘાસ છે ને બધું મોટું થઈ જશે અને મોર આટલું એટલું ઘાસ થઈ જશે ગાઈસ। હવે તો જાય ને અંદર ચણવા તોય ના દેખાય, એટલું મોટું થાય, એટલું મોટું ઘાસ થાય ગાઈસ। અને જો આ બાજુ ચા બને છે આપણા માટે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપી। ચા પી હોય તો આવો। સો ગાઈસ તો ચા પાણી કરી લેવી, તો ચા પાણી પી અને પછી આપણે તો હું તમને એમ કહું છું કે અમારો વિડીયો છેલ્લે સુધી લાસ્ટ સુધી જોજો ગાઈસ, મજા આવશે। છેલ્લે સુધી અમારો વિડીયો જોવા તમને વિનંતી। તો ગાઈસ દુકાન પર તો આવી ગયો હું, પણ એક કાંડ કરીને આવ્યો। કાંડ એટલે આપણે જે દુકાનની ચાવી છે ને એ ચાવીને મેલ પડી અને તિજોરીની ચાવી લઈને આવી ગયો ગાઈસ। જો દેખાય દુકાનની ચાવી ભૂલી ગયો અને ઉતાવળમાં તિજોરીની ચાવી લઈને આવતો। તો હવે સોનલને ફોન કર્યો કરે ચાવી લઈને આવશે એ ત્યાંથી આપણે વાટ જોવી પડશે। અત્યારે બધું થોડા મગજ છે ને કન્ફ્યુઝ થઈ જાય, તે વસ્તુ લેવાની ચાવી લઈને આવતા રહે, આવું બધું થાય। તિજોરીની ચાવી લઈને આવતો દુકાનની ચાવી મેલ પડી, હવે ચાવી લઈને આવે દુકાનની ત્યાંથી આપણે રાહ જોવી પડશે। ચલો રાહ જોઈ આવે પછી થોડી વારવી હાથ પૈને ગોળા દઈશું આવતા ને એટલે ત્યાં સુધી કન્ટિન્યુ। કે આપણે ઘરે જમવા માટે તો આવી ગયા છીએ પણ જમવાનું હજુ થયું નહીં અને વાતાવરણ આમ તો સારું છે, ગરમ નહીં ફૂલ ઠંડક નહીં અને પવન ચાલે છે મસ્ત મધરો જો છે ને, તો પવન ચાલે છે મસ્ત ઠંડો। જમવાનું તો હજુ બને છે, નિવ્યા તો આવશે ઠેઠ 1 વાગે અને આને તો શિખર મોડું થઈ ગયું છે। મોડું થઈ ગયું શું એટલે તાર ખાવ બનાવવાનું ચાલ એને શું કારણ રોટલી બને છે, શાક એક બાજુ કુકરમાં ચાલુ છે અને રોટલી બનવાનું ચાલુ છે। તો બસ જમવાનું બને ત્યાં સુધી ઘડીક આડા આવી પછી જમીન પછી ઘડીક આરામ કરશું, પછી પાવારી જાય દુકાને તો કન્ટિન્યુ। ફાઇનલી ગેસ આપણે 3 વાગ્યાનો ચા પી અને નીકળી ગયા છીએ દુકાન બાજુ જવા માટે। અને જો ઉપર ઘડીક વાદળા થાય, જો ઘડીક વાદળા થાય ને ઘડીક તડકો નીકળે છે, આવું વાતાવરણ છે। પવન ચાલુ હોય, વરસાદ આવશે કે નહીં આવે ભગવાનને ખબર। તો ચલો આપણે તો જઈએ દુકાને, એ તો આપણને ખબર છે કે આપણે જવાનું દુકાને, તો ચલો સફારી દુકાન બંધ કરીએ ને આપણે જોઈશું ઘરે એવું કરતી જવાનું છે ઘરે થોડો ગાડીને તો કન્ટિન્યુ સફારી લઈ તો આપણે ઘરે આવી ગયા છીએ અને આ ગોદડું કેમ પાથરેલું હા કા તાજી આઈટમ લાવ ખાવાની મસ્ત ચિક્કી જો ગાઈસ અતના દેખસે રદ ખાઈને આમ છે ખાઈને જમી લેવી। આગળ નિકી તો બેહવા જતી રહી સબગમના ઘરે, સબગમની બેન પણ હે એટલે અહીંયા બેહવા જતી રહી। ઓ રેડી લો થઈ ગયા ચાલો તો ચલો ગાઈસ જમવા બેસી જાય છે અમે, તો તમે પણ ચાલો ખાવા માટે આ ફોન થોડુંક ચાચી અમે ના એમાં લાઈવ ચાલુ કર્યું મારે તો ગાઈસ ચલો હવે લાઈવ ચાલુ કરે હું આ ચાવી કેમ કરી દઉં અહીંયા। જો આપણે કી ફ્રેમ હે આવીને કી ફ્રેમ બનાવેલી છે અને બિલ્ડ લાગે, ચશ્મા લાગે, બધું લાગે આપે એવું છે। તો ચાલો જમી છોકરી 12 રાડું કરે છે, મમ્મી પપ્પા કરે છે, તો ચલો મૂકીને જતા રહ્યા મમ્મી પપ્પા એને મૂકીને જતા રહ્યા। ચા કા ઓલું બખડી નહીં ફૂટેલું ની અંદર તે અહીંયા ખસકાયો તો નેકરી અને પાક નીચે દે બાહી અહીંયા ખસકાય નેકરી રાજસ્થાન જાય ઉલાડી નાખે
એવું તો તકલીફ રહેવાય આવડી હોય આવડી હતી તો ગાઈસ અમારે તો આ બધું આવું નેકળ છે અમે ઉડીને રહેતા હતા ને તાણા બધું નેકળતો હતો આ તો ઘરથી ઓય એટલે. આવડી હતી ને જો હવે આલે જમીન કલર. નેહરે તો તમને શું ખબર? પૂરો પૂરો મેં ઘરમાં બાર નેહરે બોલો આપણને તો ખબર ય નહીં. હમ? ઘરમાં હતું ને તે પાછા જતા રહેલા મુદે. આ કે નેક રાખીને દી ક્યાંથી હતી. આ નેક હોય ગરમીનો ગરી ગયો હોય ને આપણને ખબર ના હોય. તો સો ગાઈસ જમી કન્ટિન્યુ જમીન. તો ગાઈસ જમવાનું તો પતી ગયું અને આજ તો જો બહાર હવામાન સારું છે એટલે કે ચોખ્ખું છે વાતાવરણ વરસાદવાળું નથી. જો તારો દેખાણો એક ચીક ચીક તારા દેખાય તો ખાટલા પાછળ બહાર અને જો આ પંખો ગાઈસ આપણે આગળની જારી કાઢી નાખી કારણ કે તૂટી જાય છે એ કારણથી અને જો ગોદરા પાથરવાનું ચાલુ આજ ખાટલા પાછા રાખ્યા છે બહાર કારણ કે બહાર સુવાની જે મજા આવે ને ગાઈસ એ અંદર નહીં આવતી એટલે બહાર ખાટલા ડાળવા પડે તો તેમાં આપણે ખાટલા બહાર રહી હે હા ઓકે શું કહે શું કહે બોલ મારો ખાટલો આ લઈ ગઈ તો મેં તમારો ખાટલો લીધો એવું કર્યું ઓલો નહીં ગમતો ખાટલો જે હોય આપણે હોવાનો મતલબ હોય. અને આમ કરવું પડે જો આવી કરવું પડે કર દે બંધ કર દે જો આવું કંઈક થાય છે પંખાને આજે જારી અડે બીજું પેલું ચા તો બસ આટલા સુધી અમારો બ્લોગ જોયો તો તમારા બદલ તમારો આભાર. તો અમારો બ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો અને કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઈબ ગાઈસ ને ખબર કે આ ગામડાની બોલતા શું થાય કૈસાને ફાવતું નથી સબસ્ક્રાઈબ બોલે સબસ્ક્રાઈબ ના બદલે સબસ્ક્રાઈબ બોલે સરપ્રાઈઝ બોલે એમ નહીં. સબસ્ક્રાઈબ એમ ના બોલે સબસ્ક્રાઇબ હા તેમ તો કહું સબસ્ક્રાઈબ તમે સબસ્ક્રાઇબ બોલો સબસ્ક્રાઈબ જ બોલે ને તો ગાઈસ લાઈક છે સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ ટુ વોચિંગ. તો અહીંયાથી આપણે કરીશું બ્લોગને એન્ડ. આવા નવા બ્લોગ ડેલી જોવા માટે અમારી ચેનલ પર વિઝિટ કરતા રહો. તો ધી એન્ડ.